નમસ્કાર દર્શક મિત્રો, હું દિશા ત્રિવેદી નર્મદા સમાચારમાં આપનું સ્વાગત કરું છું. સૌપ્રથમ જોઈશું આજના મુખ્ય સમાચાર. ભરૂચમાં દેવામાં જલ્લાદ બનેલા જનક જગદીશે પત્ની, પુત્ર અને પુત્રીની ગળું કાપી કરેલા ત્રેવડા હત્યાકાંડમાં આજીવન કેદ. જગદીશે પોતે પણ ગળું અને હાથ પર ઘા મારી આત્મહત્યાનો કર્યો હતો પ્રયાસ. કોર્ટમાં પોતાને ફાંસીની સજાની કરી હતી આ જઘન્ય જનકે માંગ. 7 વર્ષ પહેલાના હત્યાકાંડમાં ભરૂચ પ્રિન્સિપલ જજે આજીવન કેદનો કર્યો હુકમ. ગુજરાત પોલીસ જાસૂસી કાંડ સહિત 46 ગુનાના આરોપી ભરૂચના નયન ઉર્ફે બોબડાના ઘર પર બુલડોઝર. ગુંડા એક્ટ હેઠળ ભરૂચ પોલીસ અને બોર્ડા દ્વારા કાર્યવાહી. કુખ્યાત બુટલેગરનું ગેરકાયદે બાંધકામ તોડી પડાયું. અંકલેશ્વરની વોકહાર્ટ કંપનીમાં કામદારોનો પગાર વધારા મુદ્દે વિરોધ. સત્તાધીશોએ કામદારોને કંપનીમાં પ્રવેશતા અટકાવવા બાઉન્સરો મૂક્યા. કામદારો ગેરકાયદેસર હડતાળ પર ઉતર્યા. કંપની સત્તાધીશોની કેફિયત. 52 મહિનાથી પગાર વધારાની ચાલતી વાતચીતમાં આજરોજ કર્મચારીઓએ દેખાવો કરતા મામલો વણસ્યો. સરકાર અમારી બાજુ પણ જોવે. કલાકના 2 રૂપિયા વેતન મળતું હોવાની વ્યથા સાથે આશા વર્કરોનું આવેદન. ભલે તાલુકાની આશા વર્કર અને ફેસિલિટર ગુજરાન ચલાવે એટલો પગાર કરી આપવા કરી રજૂઆત. પોતાના આખા પરિવારને મોતની ઘાટ ઉતારનાર આરોપીને ભરૂચ કોર્ટે આજીવન કેદની સજા ફટકારવાનો હુકમ કર્યો છે. ભરૂચના ભોલાવમાં 7 વર્ષ પહેલા જલ્લાદ બનેલા જનક જગદીશે પત્ની, પુત્ર અને પુત્રીનું ગળું રહેસી કરેલા ત્રેવડા હત્યાકાંડમાં કોર્ટે ફટકારી આજીવન કેદની સજા. ભરૂચની ભોલાવમાં રંગરૂપા સોસાયટીમાં ₹6,000ના ભાડે રહેતા ભાવનગરના પરિવારના 7 વર્ષ પહેલાના ત્રેવડી હત્યા અને આત્મહત્યાના પ્રયાસે લોકોને હચમચાવી દીધા હતા. પાનોલીની કેમિનોવા કંપનીમાં નોકરી કરતા સુપરવાઇઝર જગદીશ સોલંકીનો પગાર 25,000 હતો. બેંકની 3 લાખની લોન અને 80,000નું દેવું હતું. મહિને 13,000નો હપ્તો અને 6,000નું ભાડું ભરપાઈ નહીં કરી શકતા જગદીશ જલ્લાદ બન્યો હતો. 26 ફેબ્રુઆરી 2018ની બપોરે ઘરમાં જ 30 વર્ષની પત્નીને પાણી આપવાનું કહી તેની ઉપર ધારદાર ચપ્પુથી ગળા ઉપર હુમલો કરેલ. તેણી બચાવો બચાવોની બૂમ પાડતા હિચકારો હુમલો કરી તેણીને ઉપરા છાપરી ચપ્પાના ઘા મારી મોતને ઘાટ ઉતારી દીધી હતી. ત્યારબાદ વહાલ સોયા 2.5 વર્ષના દીકરા વેદાંતને પહેલા મન ભરીને કિસ કરી અને તેના પર ગળા પર ચપ્પુથી તીક્ષ્ણ ઘા મારી તેને મારી નાખ્યો હતો. ઘોડિયામાં રહેલી ઢીંગલી સમાન 7 માસની વહાલ દીકરીને પણ મન ભરીને કિસ કરી રડીને તેના ગળા પર પણ ચપ્પુથી તીક્ષ્ણ ઘા મારી રહેસી નાખી હતી. ત્રેવડી હત્યાને અંજામ આપ્યા બાદ જગદીશે પોતાના ગળા અને હાથ પર ચપ્પુથી ઘા કરી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. ભરૂચના પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ જજ આર.કે. દેસાઈની કોર્ટમાં આ કેસ ચાલી ગયો હતો. જિલ્લા સરકારી વકીલ પી.બી. પંડ્યાએ તમામ પુરાવા, દલીલો રજૂ કરી આ જઘન્ય અને રેરેસ્ટ ઓફ ધી રેર કેસમાં આરોપીને ફાંસીની સજાની માંગ કરી હતી. પત્ની અને 2 માસૂમ બાળકના હત્યારા જગદીશે પણ કોર્ટ સમક્ષ પોતાને ફાંસી આપવા કહ્યું હતું. અદાલતે આ જઘન્ય અપરાધ અને ગંભીર ગુનામાં પોતાના પરિવારના જ ઘાતકી હત્યારા અને ટ્રિપલ મર્ડરના આરોપી જગદીશ સોલંકીને આજીવન કેદની સજા ફટકારી છે. ભરૂચમાં ગુંડા એક્ટ હેઠળ કાર્યવાહીમાં નામચીન બુટલેગર નયન કાયસ ઉર્ફે બોબડાનું ગેરકાયદેસર બાંધકામ તોડી પડાયું. ભરૂચ શહેરમાં ગુંડા એક્ટ હેઠળ તંત્ર દ્વારા ગેરકાયદેસર બાંધકામો સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. આજે શહેરના ઝાડેશ્વર વિસ્તારમાં આવેલી રવિપૂજન સોસાયટીમાં રહેતા ગુજરાત અને ભરૂચ જિલ્લાના નામચીન બુટલેગર નયન ઉર્ફે બોબડા કિશોરચંદ્ર કાયસ્થના નિવાસ સ્થાન ઉપર પોલીસ સાથે બોર્ડા વિભાગ દ્વારા ગેરકાયદેસર બાંધકામ તોડી પાડવાની કાર્યવાહી હાથ ધરાઈ હતી. હાલમાં જ નિમાયેલા ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણાના સીધા માર્ગદર્શન હેઠળ નયન કાયસ સામે ગુંડા એક્ટ 2025 મુજબ પગલાં લેવામાં આવ્યા છે. તેના નિવાસ સ્થાન ઉપર વધારાનું ગેરકાયદેસર બાંધકામ કરવામાં આવ્યું હોવાની મળેલી ફરિયાદોના આધારે તંત્ર હરકતમાં આવ્યું હતું. આજે સવારે બોર્ડા વિભાગના અધિકારીઓએ પોલીસ દળની હાજરીમાં જેસીબી અને હથોડાનો ઉપયોગ કરીને ગેરકાયદેસર બાંધકામ તોડી પાડ્યો. કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે સ્થળ પર પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો. આ કાર્યવાહી બાદ વિસ્તારમાં ભારે ચર્ચા જાગી છે. ગુંડા એક્ટ હેઠળ નામ નોંધાયેલા વ્યક્તિઓના ગેરકાયદેસર બાંધકામો સામે ભવિષ્યમાં પણ કડક અને નિરંકુશ કાર્યવાહી કરવામાં આવશે. ભરૂચનો કુખ્યાત બુટલેગર નયન બોબડો સામે ગુજરાત જાસૂસી કાંડ સહિત 46 ગુના નોંધાયેલા છે. અંકલેશ્વરની દવા ઉત્પાદક વોકહાર્ટ કંપનીમાં કામદારોએ પગાર વધારા સહિતની માંગ સાથે સૂત્રોચ્ચાર કરતા સત્તાધીશોએ ગેટ પર બાઉન્સરો ગોઠવતા વિવાદ વકર્યો.
અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલી દવા ઉત્પાદક કંપની વોકહાર્ટમાં આજે કામદારો દ્વારા ભારે વિરોધ પ્રદર્શન કરાયું. પગાર વધારો અને અન્ય લાભોની માંગ સાથે કામદારોએ ગેટ પાસે ભેગા થઈ કંપની મેનેજમેન્ટ સામે સૂત્રોચ્ચાર કર્યા. કામદારોનો આક્ષેપ છે કે કોઈ પણ પ્રકારની લીગલ નોટિસ આપ્યા વિના જ કંપનીએ કર્મચારીઓને અંદર જતા અટકાવ્યા હતા. સાથે જ ગેટ પર બાઉન્સર તૈનાત કરી કામદારોને અંદર પ્રવેશ કરવાની મંજૂરી અપાઈ ન હતી. કંપની સાથે છેલ્લા 52 મહિનાથી પગાર વધારા સહિતની માંગ સાથે સેટલમેન્ટની વાત ચાલી રહી હતી. આજ રોજ કામદારોએ પગાર વધારાની માંગ સાથે સૂત્રોચ્ચાર કરતા કંપની સત્તાધીશોએ બાઉન્સરોને બોલાવી કામદારોને દબાવવાનો ગેરકાયદેસર પ્રયાસ કર્યો. બીજી તરફ કંપની મેનેજમેન્ટે પોતાની સ્પષ્ટતા આપતા કહ્યું કે કામદારો ગેરકાયદેસર રીતે હડતાળ ઉપર ઉતર્યા છે, તેથી જ તેમને ફેક્ટરીમાં પ્રવેશવાની મંજૂરી આપવામાં આવી નથી. कामदारों बाहेधरी पत्र लखी आपे પછી જ તેમને અંદર प्रवेश करवा देवाशे। मैं देवदत्त दीक्षित यहाँ वखाड़ में एम्प्लॉय हूँ। हम सब लोग का सेटलमेंट चल रहा था, उसके लिए हम लोग नारेबाजी वगैरह करते थे, तो कंपनी ने उसके चलते अचानक जो है ये नोटिस लगा दिया कि किसी को अंदर लेंगे नहीं हम, और सबको बाहर कर दिया है। उसके लिए बाउंसर भी लाके रख दिया और गलत गलत आरोप लगा रहा है कि ये लोग हड़ताल पे गए हैं, जबकि हमने ऐसा कोई डिसीजन लिया नहीं है। ये एकदम गलत आरोप है। 20 વર્ષથી આ કંપનીમાં જોબ કરું છું। અત્યારે અચાનક કંપનીને બધા એમ્પ્લોયને ચીપલ લેવાનું ના પાડી દીધી, અત્યારે બધા એમ્પ્લોય બહાર કાઢી મૂકવામાં આવ્યા છે અને કોઈને કંપની અંદર જવા દેતી નથી। આ રીતે અમારી જોડે અચાનક કૃત્ય કંપની કરી રહી છે। गलत आरोप लगा कोई कारण, उसका कोई कारण भी नहीं है। कारण वगैरह हमारी जोड़े इतना सलूक करी कंपनी કરી રહી છે। વલિયા તાલુકાની આશા વર્કરોએ તેમને કલાકના 2 રૂપિયા ચૂકવાતા હોવાની વ્યથા સાથે ગુજરાન ચાલે એટલા પગારની માંગ સાથે આપ્યું આવેદન। વલિયા તાલુકાના તમામ આશા વર્કર, આશા ફેસિલિટર, સરકારી કર્મચારી નિમણૂક કરી માસિક વેતન વધારો કરવા અંગે કલેક્ટરને રજૂઆત કરી સરકાર દ્વારા આશા વર્કર, આશા ફેસિલિટર નિમણૂક કરાઈ ત્યારથી લઈ અત્યાર સુધી અનેક રોગ, માતા અને બાળકને લગતી તમામ પ્રકારની સેવા આપવામાં આવે છે। દરેક આશા વર્કર 24 કલાક ફરજ નિભાવે છે, પરંતુ આ તમામ પ્રકારના સેવા કાર્ય માટે માસિક વેતન વાઉચર પદ્ધતિ દ્વારા માત્ર અને માત્ર 2000 રૂપિયા ચૂકવવામાં આવે છે। હાલના સમયમાં મોંઘવારી ખૂબ ઊંચા પ્રમાણમાં હોય, જેના લીધે તમામ આશા વર્કરને ઘર ચલાવવાનું મુશ્કેલ બન્યો છે। સરકાર પાસે વધુ અપેક્ષા ન કરતા સરકાર દ્વારા ઉદ્યોગ કામદારને 8 કલાક દૈનિક મિનિમમ વેજીસ લાગુ કર્યો છે, તે દૈનિક વેતન આશા વર્કર તેમજ આશા ફેસિલિટર માટે લાગુ કરવા માંગ કરાઈ છે। બધા જે વર્કરોને આપે છે 8 કલાકની જે રોજ, એ પ્રમાણે 700 રૂપિયા આપે છે, તો અમને તો 1 કલાકના 2 રૂપિયા જ મળે છે। હવે મહિનાના જો 2000 આપે તો એક દિવસના 2 રૂપિયા 1 કલાકના થાય, તો અમે કેવી રીતે આની અંદર ગુજરાન ચલાવીએ? અને બીજું કે 24 કલાકની અમારી ડ્યુટી છે, અમે 24 કલાક કામ કરીએ છીએ। અડધી રાતે પણ આવે તો અડધી રાતે પણ અમે સેવા આપીએ છીએ। અને જે સરકારની બધી જ લાગુ પડતી જે પણ આવે છે કામગીરી અને જે કોઈ પણ પ્રોગ્રામ આવે છે, આશા વર્કર અને આશા ફેસિલિટરો સર્વેથી માંડીને બાળક જ્યારે જન્મ લે છે તે પહેલાં, જ્યારે માતા જ્યારે નવી સગર્ભા બનીને આવે છે તે પછી પણ 1.5-2 વર્ષ સુધી અમે બધી એ આપીએ છીએ, સુવિધા આપીએ છીએ। એટલે અમારી એક જ માંગ છે કે સરકાર અમારી બાજુ ધ્યાન લઈ અને અમારી વિનંતી સ્વીકારે। સવારથી લઈને રાત સુધી 24 કલાક અમારા ગામ નાના બાળકોથી લઈને વૃદ્ધોથી લઈને દરેક વ્યક્તિ માટે અમે મદદ કરવા માટે તત્પર રહીએ છીએ। અમારી સેવા એ છે કે દરેક જાતના ટીબીના સર્વે કરો, લેપ્રેસીના સર્વે કરો, મેલેરિયા હોય, સ્લાઇડ લેવાનું હોય, સગર્ભા હોય, એએનસી, પીએનસી કે કોઈ પણ કિશોરીઓ ગામમાં લગ્ન કરીને આવે છે ત્યાંથી અમે સારવાર આપીએ છીએ, કે જ્યાં સુધી એનું બાળક 5 વર્ષનું ના થાય ત્યાં સુધી અમે એને સારવાર આપીએ છીએ। તો સરકારશ્રીને અમારી દરેક આશાબેન તરફથી વિનંતી છે કે અમને અમારી મહેનતનું મહેનતાણું મળે। વલિયા તાલુકાના કરા ગામના કરા પીએસસી ગામમાં આશા વર્કર તરીકે કામ બજાવું છું અને અમારે સરકારશ્રીને અમે આવેદનપત્ર આપવા આવ્યા છે કલેક્ટરશ્રીને, અને અમારું આવેદનપત્ર સ્વીકારે અને સરકારશ્રીને એક જ અરજ છે કે અમારું વેતન વધારે, અમારો પગાર ફિક્સ કરે અને અમારી કામગીરી જે છે એ કામગીરી અમે કરીએ જ છીએ તો તેનું વેતન અમને આપે। ભરૂચ દૂધધારા ડેરીની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાના આજે અંતિમ દિવસે ચૂંટણી ચિત્ર સ્પષ્ટ થયું હતું। ભરૂચ દૂધધારા ડેરીની પ્રતિષ્ઠાભરી ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાના આજે અંતિમ દિવસે એક બેઠક બિનહરીફ થતા બાકીની 14 બેઠકો ઉપર ઉમેદવારો વચ્ચે સીધો જંગ જોવા મળશે। વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રાણા પ્રેરિત વિકાસ પેનલે તમામ 15 બેઠકો ઉપર પોતાના ઉમેદવારોને ઉતાર્યા હતા, જેમાં ઉમલ્લા બેઠકના ઉમેદવાર પ્રકાશ દેસાઈની સામે ઉભા રહેલા ઉમેદવાર દીપક પાદરિયાએ ઉમેદવારી પાછી ખેંચી લીધી હતી, જેથી ચૂંટણી પૂર્વે જ વિકાસ પેનલના એક ઉમેદવારની જીત નક્કી થઈ ગઈ હતી।
વિકાસ પેનલના પ્રણેતા અરુણ સિરણાએ જણાવ્યું હતું કે તેઓની પેનલના તમામ 15 ઉમેદવારો પૂર્ણતઃ ભાજપાને સમર્પિત અને ભાજપના સૈનિક છે અને તેઓનું સંપૂર્ણ ગોત્ર ભારતીય જનતા પાર્ટીને સમર્પિત જ રહ્યું હતું, છે અને રહેશે. તેઓ પૂર્ણ નૈતિકતાના આધારે ચૂંટણી લડશે અને મતદારોના નિર્ણયને સન્માનભેર સ્વીકારશે. એમાં એવું છે કે કાર્યવાહીનો સવાલ થતો નથી. બીજા 2 પણ ઉમેદવાર એમને મેન્ડેટ હતો છતાં પણ ઊભા રાખ્યા છે. ઠીક છે, અમે ભારતીય જનતા પાર્ટીના શિસ્તબદ્ધ સૈનિકો અમે લડીશું અને પછી અમે લડીને અમારી હાઈકમાન્ડને અમે મળીશું. ફરીથી કહું છું, હું ભારતીય જનતા પાર્ટીમાં છું, 3 વાર ધારાસભ્ય પણ બનેલો છું. સાથે સાથે ભારતીય જનતા પાર્ટીમાં અમારી ટીમ, તમામ ટીમ પ્યોર બીજેપીની છે. અમારો કોઈ નિર્ણય ક્લિયર છે કે વિકાસ પેનલ ભારતીય જનતા પાર્ટીની છે અને રહેવાની છે, ગોત્ર બદલાવાનું નથી. તો પેનલના વિજેતા સભ્ય પ્રકાશ દેસાઈએ જણાવ્યું હતું કે તેઓ પોતાના ઝઘડિયા અને ઉમરલા વિસ્તારના આગેવાનોએ તેઓમાં રાખેલા વિશ્વાસને સાર્થક કરશે અને પેનલના બાકી સભ્યોને જીતાડવાના પૂરા પ્રયાસો હાથ ધરશે. પ્રકાશભાઈ, તમે આ ઇલેક્શનમાં બિલકુલ સેફ રીતે બિનહરીફ ચૂંટાઈ આવ્યો છે, તમને કેવું લાગી રહ્યું છે? સેફ રીતે ચૂંટાવાનું માત્ર ને માત્ર એક કારણ છે કે ઝઘડિયા તાલુકાના સહકારી અગ્રગણ્યોની એક વર્ષોથી જે સંગઠિત રહ્યા છે એનું માત્ર ને માત્ર પરિણામ એનું એ છે. તમારું જે આ બિનહરીફ થવા પાછળ જે સામેના ઉમેદવારો ફોર્મ પાછું ખેંચ્યું એમાં મહત્ત્વની ભૂમિકા કોણ નિભાવી છે કે ફોર્મ પાછું ખેંચ્યું? ઝઘડિયા તાલુકાના સહકારી આગેવાનોએ. તમારા બાકીની પેનલના જે 14 છે સભ્યો, એમનું તમને કેવું લાગે છે? તમે એમને જીતવા માટે કેવી રીતના પ્રયાસ જીતવાના જ છે. તમારે એમાં શું ભૂમિકા રહેશે જીતવા માટે પ્રયાસ? મારી પ્રથમ જવાબદારી મારી રહેશે. અમારી વિકાસ પેનલનું એક ખાતું ખુલી ગયું છે બિનહરીફ તરીકે અને બાકીના જે 14 ઉમેદવાર છે એ 14 ઉમેદવાર અમે જીતીશું. ટાઈ થવાનો કોઈ પ્રશ્ન જ નથી, કારણ કે જનતાનો પશુપાલકોનો આ વખતનો નિર્ણય બહુ સ્પષ્ટ છે કે વિકાસ પેનલને જીતાડવાની છે. એટલે અમારી સંપૂર્ણ બહુમતીથી એટલે પૂરેપૂરે 15 સીટ અમે જીતવાના છે. બીજી તરફ પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવાએ પણ અપક્ષ તરીકે પોતાની પેનલ ઉતારી છે. હવે 19 તારીખે યોજાનાર ચૂંટણી જ નક્કી કરશે કે અરુણ સિરાણાની પેનલ જીતે અને દૂધધારા ડેરીને નવા ચેરમેન મળે છે કે પછી ઘનશ્યામ પટેલની પેનલ જીતી તેઓ જ ચેરમેન તરીકે સત્તા હાંસલ કરે છે. ભરૂચના શેરપુરા ગામે ખાનગી કંપની દ્વારા રહેણાંક વિસ્તારમાં મોબાઈલ ટાવર ઉભો કરવાની કામગીરી શરૂ કરવામાં આવતા ગ્રામજનોએ વિરોધ નોંધાવી તંત્રને રજૂઆત કરી હતી. ભરૂચના શેરપુરા ગામના રહીશો દ્વારા આજ રોજ મોબાઈલ ટાવરની કામગીરી સામે વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. રહીશોના જણાવ્યા અનુસાર શેરપુરા ગામે બિનખેતીની પરવાનગી મેળવ્યા સિવાય તેમજ ગ્રામ પંચાયતની એનઓસી તથા આજુબાજુના રહીશોની સંમતિ કે એનઓસી લીધા સિવાય રહેણાંક વિસ્તારમાં રહેણાંક મકાનને બિલકુલ લગોલગ ઇન્ચ ટાવર લિમિટેડ નામની કંપનીને મોબાઈલ ટાવર બનાવવા માટે જગ્યા ભાડેથી આપવામાં આવી છે અને 400 ચોરસ ફૂટ જગ્યામાં 30 મીટર ઊંચો ટાવર બનાવવા માટે હાલમાં કામગીરી શરૂ કરવામાં આવી છે. ત્યારે ટાવરના રેડિયેશનથી આજુબાજુના રહીશોને સ્વાસ્થ્ય અને જીવ જોખમમાં મુકાયો છે. સાથે જ રેડિયેશનના કારણે ગંભીર પ્રકારની બીમારી રહીશોને ભવિષ્યમાં થશે તેવી દહેશત વ્યક્ત કરવામાં આવી છે. ત્યારે તંત્ર આ કામગીરી બંધ કરાવે એવી માંગ કરવામાં આવી છે. મારું નામ છે નદીમ ભીખી. હું શેરપુરા ડેપ્યુટી સરપંચ તરીકે ફરજ નિભાવું છું. ગઈકાલે પરમ દિવસે સરફરાજભાઈનો મારા ઉપર ફોન આવ્યો સન્ડેના દિવસે કે ભાઈ અહીં આંગણવાડી 15 મીટરના નજીકમાં છે અને અમારા ઘરથી 1 મિનિટ દૂર નેટવર્ક ટાવરનું કંઈ બાંધકામ ચાલુ થઈ રહેલું છે, તો તમે આવીને જરા જાણ કરો એમને પૂછો કે ભાઈ આ કયા આધારે ને કઈ રીતે કરે છે. તો હું સ્થળ પર આવ્યો ને કોન્ટ્રાક્ટર સાથે મારે વાત થઈ. કોન્ટ્રાક્ટરે મને એવું કહ્યું કે રાજપત્રના આધારે અમે આ કામ કરીએ છીએ. મેં કહ્યું તમે પંચાયતને કોઈ જાણ નથી કરી કે એનઓસી લીધું નથી? તો કે અમારે પંચાયતનું કોઈ એનઓસી લેવાનું આવતું નથી, અમારે રાજપત્રના આધારે આ જેવી કંઈ છે રાજપત્રના આધારે કરીએ છીએ ને અમારે કોઈ સક્ષમ અધિકારીની કોઈ પરવાનગી લેવાની રહેતી નથી. અમે ટીડીઓની પરવાનગી પોર્ટલ પર જાણ કરીને લીધેલી છે. એ રીતે મને ડોક્યુમેન્ટ બતાવ્યા. ત્યાર પછી સરફરાજભાઈએ કંઈ પંચાયતમાં અરજી પણ કરી ને અરજીના આધારે સરફરાજભાઈને જે તે માહિતી અમારે આપવાની છે અમે એ લોકો પાસે માગેલી છે માહિતી. એમને આરપીડી ગઈકાલનું જ કરી આપ્યું છે, તો એ લોકો એનો જવાબ રજૂ કરશે. શેરપુરા રહેવાસી વાડી ફળિયામાં રહું છું. મારા ઘર પાસે અભી એક ગંભીર સમસ્યા ઊભી થઈ છે. અહીંયા ઇન્ડુસ કંપનીએ 100 ફૂટનો ટાવર નાખવા જઈ રહેલી છે.
તો મારા ઘરથી 1 જ મીટર દૂરી પર છે અને આંગણવાડીથી 14 મીટરની દૂરી પર છે. તો અહીંયા મતલબ પ્રેગ્નેન્ટ વુમન પણ છે અને કેટલા બધા મતલબ બુઝુર્ગો છે અને નાના બાળકો છે અને બાળકોની આંગણવાડી પણ છે 14 મીટરના અંતરમાં અને અમારા ઘર 1 જ મીટરના અંતરમાં છે. તો મતલબ આ જે મંજૂરી અમને એવો ખ્યાલ છે કે ઇન્ડુસ કંપનીએ મંજૂરી વગર કામ ચાલુ કરી આપેલું છે, કેમ કે ગ્રામ પંચાયતનો લેટર છે અમારી પાસે કે એમને મંજૂરી મળેલી નથી. અને હું કાલે TDO પાસે ગયો હતો તો TDOએ પણ મને એમ જ કીધું કે અમે કોઈક પણ ટાવરવાળાને મંજૂરી આપી નથી. તો આ કામ વગર મંજૂરીએ ચાલુ થયું હોય એમ અમને લાગે છે અને આ ગેરકાયદેસર છે. એનું મિનિમમ ડિસ્ટન્સ રાખવામાં આવે. નેત્રંગના ઉડી વિસ્તારમાં મકાનમાં મગર ઘૂસી જતા દોડધામ વન વિભાગની ટીમે રેસ્ક્યુ કર્યો. નેત્રંગ તાલુકાના ઉંડી ગામમાં અચાનક મકાનમાં મગર ઘૂસી આવતા પરિવારના સભ્યોમાં ભયનો માહોલ સર્જાયો હતો. મગરને જોઈને પરિવારજનો ગભરાઈ જઈ ઘરની બહાર દોડી ગયા હતા. સ્થાનિક લોકોએ ઘટનાની જાણ વન વિભાગને કરી હતી. વન વિભાગની ટીમે સ્થળ પર પહોંચી રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું. મગરને સલામત રીતે કાબૂમાં લઈને તેને વસાહત વિસ્તારમાંથી દૂર પ્રાકૃતિક વસવાટ છોડી મૂકવાની કાર્યવાહી હાથ ધરાઈ. મુલદ નજીક NH48 પર ટેમ્પામાં ગેરકાયદેસર રીતે લઈ જવાતા 29 પાડાને પોલીસે મુક્ત કરાવી ₹12.90 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. ભરૂચના કવિઠા ગામે રહેતા વિક્રમ ભરવાડે ઝઘડિયા પોલીસમાં લખાવેલ ફરિયાદ અનુસાર તેમને માહિતી મળી હતી કે એક ટેમ્પો પશુઓ ભરીને ભરૂચથી અંકલેશ્વર તરફ જનાર છે. ત્યારબાદ તેમણે બીજા લોકો સાથે મળીને નેશનલ હાઈવે પર ઉભેલ ટેમ્પામાં તપાસ કરતા તેમાં ખીચોખીચ પાડા બાંધેલા હોવાનું જણાયું હતું. આ બાબતે ઝઘડિયા પોલીસને જાણ કરાતા ઝઘડિયા PI KV લાકોડે ટીમ સાથે સ્થળ પર જઈને ટેમ્પોમાં તપાસ કરતા તેમાં 29 પાડા ખીચોખીચ દોરીથી બાંધીને તેમને માટે ખાવાનો ઘાસચારો કે પાણીની સગવડ વિના બાંધેલા હોવાનું જણાયું હતું. દરમિયાન ટેમ્પો ચાલક ટેમ્પો સ્થળ ઉપર મૂકીને નાસી ગયો હતો. પોલીસે 29 પાડા સહિત ટેમ્પો મળી કુલ ₹12.90 લાખનો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. ભરૂચના દેશાન ગામે નર્મદા નદી કિનારેથી વન વિભાગની ટીમે મહાકાય મગરનું રેસ્ક્યુ કર્યું. નર્મદા નદીના રેતાળ અને માટીવાળા કિનારા મગરો માટે અનુકૂળ આશ્રય સ્થાન બની ગયા છે. છેલ્લા ઘણા સમયથી નદીમાં મગરોની સંખ્યામાં ઝડપથી વધારો થઈ રહ્યો છે. ત્યારે ભરૂચના દેશાન ગામે નર્મદા નદી કિનારે મહાકાય મગર નજરે પડ્યો હતો. નર્મદા નદીમાં પૂર વખતે આ મગર તણાઈ આવ્યો હતો. આ અંગેની જાણ ગ્રામજનો દ્વારા વન વિભાગની ટીમને કરવામાં આવી હતી, જેના પગલે વન વિભાગના કર્મચારીઓ ગામમાં દોડી આવ્યા હતા અને મગરનું સફળતાપૂર્વક રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું, જેમાં વન વિભાગની ટીમ અને સ્થાનિક સંસ્થા દ્વારા મગરને પકડી સુરક્ષિત જગ્યાએ છોડી મૂકવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. મહાકાય મગર પકડાતા ગ્રામજનોએ હાશકારો અનુભવ્યો હતો. વિલાયત સાયખાના ઉદ્યોગોના કર્મચારીઓ અને ગ્રામ્ય વિસ્તારના નાગરિકો દેરોલથી વિલાયતના અતિ બિસ્માર રસ્તા માટે 2 જવાબદાર કોન્ટ્રાક્ટર સામે આંદોલનના ચક્રો ગતિમાન કરી રહ્યા છે. ભરૂચ જિલ્લાના વિલાયત અને સાયખા GIDCમાં આવેલા અનેક નાના મોટા ઉદ્યોગો દેરોલથી વિલાયત સુધીના સ્ટેટ હાઈવેના 4 કિલોમીટર રોડની અત્યંત ખરાબ હાલતથી છેલ્લા 6 મહિનાથી ત્રાહિમામ પોકારી ગયા છે. આ રોડ ઝડપથી નવો બને તેવી આશાઓ નહીં દેખાતા હવે આંદોલન જ એક ઉપાય દેખાઈ રહ્યો છે. આ રોડના નવીનીકરણ રોડનો કોન્ટ્રાક્ટ શાંતિલાલ પટેલ કંપની વડોદરાને 8 મહિના પહેલા સરકારે આપી દીધો હોવા છતાંય નવા બહાનાઓ બતાવીને 4 કિલોમીટરનો માર્ગ કે તેની મરામતો નહીં કરાતા અહીંના ઉદ્યોગોમાં કામ કરતા કર્મચારીઓ, વાહન ચાલકો, ટ્રાન્સપોર્ટ કોન્ટ્રાક્ટરો તેમજ તાલુકા મથક વાગરા અને આસપાસના અનેક ગ્રામ્ય વિસ્તારના લોકો ત્રસ્ત થઈ ગયા છે. ઉદ્યોગ મંડળો દ્વારા પણ અનેકવાર કરાયેલી રજૂઆતોને ન તો કોન્ટ્રાક્ટરે ધ્યાને લીધી છે કે ના તો માર્ગ અને મકાન વિભાગે, જેની અસર ઔદ્યોગિક વિકાસ ઉપર પડી રહી છે. આ પરિસ્થિતિને ધ્યાને લેતા અહીંના ઉદ્યોગ જગતના સેંકડો કર્મચારીઓ અને આસપાસના ગ્રામ્યજનો રસ્તા ઉપર ઉતરી આવી વ્યાપક આંદોલન કરવાના ચક્રો ગતિમાન થયા છે. ભરૂચમાં શ્રી ચક્રધર સ્વામી જન્મદિવસ નિમિત્તે વિશેષ કાર્યક્રમ યોજાશે. ભરૂચમાં સૌ પ્રથમવાર શ્રી આચાર્ય અંકુર આર્ય દ્વારા હિન્દુ શત્રુ બૌદ્ધ અને ઇસ્લામના વિષય પર વિશેષ અધ્યયનનું આયોજન કરાયું છે. તારીખ 13 સપ્ટેમ્બર શનિવારના રોજ સાંજે 6 કલાકે JP કોલેજ સ્વામી શ્રી અતુલાનંદજી ઓડિટોરિયમ ખાતે યોજાનાર વ્યાખ્યાનમાં પરમ પૂજ્ય મહામંડલેશ્વર રાજેન્દ્ર નંદગીરીજી મહારાજ વિશેષ ઉપસ્થિત રહ્યા છે. આ કાર્યક્રમનું આયોજન અખિલ ભારતીય સંત સમિति भरूच અને समन्वय चैरिटेबल ट्रस्ट भरूच द्वारा કરવામાં આવ્યો છે. दोस्तों, भरूच की पवित्र नगरी में मैं स्वयं पहुंच रहा हूं. 13 सितंबर 2025 दिन शनिवार को शाम को 6 बजे से कार्यक्रम रहेगा और इस कार्यक्रम का जो स्थान है वो है JP कॉलेज स्वामी श्री अतुलानंद जी ऑडिटोरियम हॉल, ये भरूच में स्थित है. और कार्यक्रम क्या है? अखिल भारतीय संत समिति भरूच और समन्वय चैरिटेबल ट्रस्ट के तत्वावधान में एक बहुत बड़ा कार्यक्रम रखा जा रहा है, जो कि श्री चक्रधर स्वामी जी की 805वीं जन्म जयंती के उपलक्ष्य में होने वाला है. आप सभी जानते हैं कि उनका जन्म जहां पर हुआ था
उस पवित्र स्थान को मलेच्छों ने बाद में कब्जा करके उस पर जामा मस्जिद बना ली थी। हमारा ये पूरा का पूरा कार्यक्रम शत्रु बोध पर आधारित होने वाला है। पूरे भारतवर्ष के अंदर हजारों ऐसे हिंदुओं के पवित्र स्थान हैं जिन पर कब्जा करके मलेच्छों ने बाद में अपने मलेच्छगाह और अपनी शैतानी शक्तियों की इबादत करने के स्थान बना लिए थे। इन्हीं सब जन जागरूकता के कार्यक्रम के लिए शत्रुबोध की अपनी इसी परिक्रमा में नया स्थान होगा भरूच। मैं सभी गुजरात वासियों और स्पेशली जितने भी हमारे भरूच वासी हैं उनसे सविनय निवेदन करूंगा, आप अवश्य आइएगा और शत्रुबोध पर सभी के विचार अवश्य सुनिएगा। तो मैं आपकी प्रतीक्षा करूंगा भरूच में 13 सितंबर 2025 शाम के 5 बजे से। અંકલેશ્વર ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા વિરોધ પ્રદર્શનનું આયોજન કરાયું હતું। તાજેતરમાં બિહારના દરભંગા ખાતે યોજાયેલ એક જાહેર મંચના કાર્યક્રમ પરથી કોંગ્રેસના રાહુલ ગાંધી તથા તેજસ્વી યાદવે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના માતૃશ્રી પર કરેલ કથિત ટિપ્પણી અને નિવેદનના વિરોધમાં ભરૂચ જિલ્લા અને ભાષાભાષી સેલના સભ્યોએ ભરૂચ પ્રમુખ પ્રકાશ મોદીની આગેવાની હેઠળ અંકલેશ્વરના જોગર્સ પાર્ક ખાતે વિરોધ નોંધાવ્યો હતો। દેશના આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માતૃશ્રીના સંદર્ભમાં અસંવિધાનિક શબ્દ અને અપમાનજનક શબ્દ બિહારમાં દરભંગામાં રાહુલ ગાંધી અને તેજસ્વીએ એક મંચ પર એ લોકો જે શબ્દ બોલ્યા છે એ ખૂબ જ નિંદનીય છે અને અમે એને સખત શબ્દોમાં વખોડી કાઢીએ છીએ। એના વિરોધમાં આજે અંકલેશ્વર મુકામે સમગ્ર બિહારના લોકો એક સાથે મળી અને વિરોધ પ્રદર્શન યોજી રહ્યા છે। ગુજરાત સ્ટેટ પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ અંકલેશ્વર ખાતે પર્યાવરણીય લોક સુનાવણી યોજાઈ। અંકલેશ્વરમાં ગુજરાત સ્ટેટ પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ દ્વારા આગામી સમયમાં અંદાજે 205 કરોડના ખર્ચે કેટલાક ગામોમાં જમીનમાંથી ક્રૂડ ઓઇલ તેમજ કુદરતી ગેસનું ઉત્પાદન કરવાની પરિયોજના માટે શારદા ભવન ટાઉન હોલ ખાતે પ્રાંત અધિકારી અને જીપીસીબીના રિજિયોનલ અધિકારીની ઉપસ્થિતિમાં પર્યાવરણીય લોક સુનાવણી યોજવામાં આવી હતી, જેમાં ગામ પ્રતિનિધિઓની પાંખી હાજરીની સાથે આ લોક સુનાવણીને રદ કરી પુનઃ નવેસરથી યોજનાની માંગ કરી હતી। પ્રસિદ્ધિ ન થયું હોય એવું કહેવાય। આપણે આટલો મોટો વિકાસનો પ્રોજેક્ટ કરતા હોય તો આની પ્રસિદ્ધિ વધારે થવી જોઈએ, લોકોમાં જાણકારી વધુ જોઈએ। તમે કહો છો કે ઇંગ્લિશના પેપરમાં આપ્યું છે અને ગુજરાતીમાં આપ્યું છે, આ ગામડાઓનો પ્રોજેક્ટ છે। અંગ્રેજી પેપર કદાચ ન વાંચતા હોય, એક સંદેશમાં આપ્યું છે, બીજા અનેક ગુજરાતી પેપરોમાં આપી આની પ્રસિદ્ધિ થવી જોઈતી હતી, જેના પરિણામે આજે આ પાકી હાજરી છે અને આ હાજરીમાં આવી સુનાવણી ચલાવી કે ન ચલાવી એ નિર્ણય આપ ઉપર બેઠેલા મહાનુભાવો લઈ શકો છો। અને આ જે પ્રોજેક્ટ આવે છે તેનો અમે તો વિરોધ તો કરીએ જ છીએ, પણ ગવર્મેન્ટને એના ગાઈડન્સની વિકાસને લીધે અમે એની આગળ અમારું કંઈ ચાલતું નથી। અને અત્યારે અધિકારીઓ તો બધું સારું સારું તો બોલ્યા છે, પણ જ્યારે જરૂર પડે તો અમારો તો અનુભવ છે કે એમની ઓફિસ પણ અમારો હોવી અઘરી। કદાચ ઓફિસમાં ગયા તો કે સાહેબ ના હોય ને કદાચ સાહેબ પાસે અંદર ગયા હોય તો સાહેબ અત્યારે રજા પર છે। એટલે આવા ઘણા બધા ખેડૂતો નિશ્ચિત ખેડૂત કાં લગીને ભાગશે એની અંદર હો। અને આ લોક સુનાવણી એમના 12 જે ગેસ અને પાઇપલાઇન અર્થેના જે કંઈ એમની રજૂઆત હતી એ અંતર્ગત રાખવામાં આવેલી હતી અને જેના જે 70 અસરગ્રસ્ત ગામો છે 70 અસરગ્રસ્ત ગામોને એની જાણ એના સારાંશની નકલો મોકલવામાં આવેલી હતી। સાથે સાથે 1 મહિના અગાઉ ઇન્ડિયન એક્સપ્રેસ અને સંદેશમાં પણ એની પ્રસિદ્ધિ કરવામાં આવેલી હતી। સમાચાર પૂર્ણ કરતા પહેલા એક નજર મુખ્ય સમાચારો ઉપર। ભરૂચમાં દેવામાં જલ્લાદ બનેલા જનક જગદીશે પત્ની, પુત્ર અને પુત્રીની ગળું કાપી કરેલા ત્રેવડા હત્યાકાંડમાં આજીવન કેદ। જગદીશે પોતે પણ ગળું અને હાથ પર ઘા મારી આત્મહત્યાનો કર્યો હતો પ્રયાસ। કોર્ટમાં પોતાને ફાંસીની સજાની કરી હતી આ જઘન્ય જનકે માંગ। 7 વર્ષ પહેલાના હત્યાકાંડમાં ભરૂચ પ્રિન્સિપાલ જજે આજીવન કેદનો કર્યો હુકમ। ગુજરાત પોલીસ જાસૂસી કાંડ સહિત 46 ગુનાના આરોપી ભરૂચના નયન ઉર્ફે બોબડાના ઘર પર બુલડોઝર। ગુંડા એક્ટ હેઠળ ભરૂચ પોલીસ અને બોર્ડા દ્વારા કાર્યવાહી। કુખ્યાત બુટલેગરનું ગેરકાયદે બાંધકામ તોડી પડાયું। અંકલેશ્વરની વોકહાર્ટ કંપનીમાં કામદારોનો પગાર વધારા મુદ્દે વિરોધ। સત્તાધીશોએ કામદારોને કંપનીમાં પ્રવેશના અટકાવવા બાઉન્સરો મૂક્યા। કામદારો ગેરકાયદેસર હડતાળ પર ઉતર્યા, કંપની સત્તાધીશોની કેફિયત।
52 મહિનાથી પગાર વધારાની ચાલતી વાતચીતમાં આજ રોજ કર્મચારીઓએ દેખાવો કરતા મામલો વણસ્યો. સરકાર અમારી બાજુ પણ જોવે, કલાકના 2 રૂપિયા વેતન મળતું હોવાની વ્યથા સાથે આશા વર્કરોનું આવેદન. વલિયા તાલુકાની આશા વર્કર અને ફેસિલિટર ગુજરાન ચલાવે એટલો પગાર કરી આપવા કરી રજૂઆત. તો આ હતા અત્યાર સુધીના નર્મદા સમાચાર. નવા સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.